નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ પાર્ટ 2 તરફ આપણે આગળ વધીશું અને આજનો લેક્ચર લેતા પહેલા આપણે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ નો લેક્ચર નંબર 2 આપણે લીધેલો છે, એટલે આ વિડિયો જોતા પહેલા સૌથી પહેલા તમારા લેક્ચર નંબર 2 માં જે આપણે બેઝિક માહિતી જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ વિશે આપેલી છે તે ખાસ તમારે સમજવી પડશે અને એ આખો લેક્ચર પૂરો કર્યા પછી જ તમે આ લેક્ચરમાં જો જોશો તો તમને કંઈક સમજાશે. લેક્ચર નંબર 2 માં આપણે સૌથી પહેલા ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની ડેફિનેશન્સ આપણે લીધેલી છે, જેમાં આપણે એ વાત કરેલી છે કે બે વ્યક્તિ વચ્ચે થયેલી વાતને એના એ જ સ્વરૂપમાં રજૂ કરવામાં આવે તો એ ડાયરેક્ટ સ્પીચ બને છે અને ત્રીજી વ્યક્તિ દ્વારા મૂળ અર્થમાં ફેરફાર કર્યા વગર પોતાની રીતે રજૂ કરવામાં આવે તો એ ઇનડાયરેક્ટ સ્પીચ બને છે. ડાયરેક્ટ સ્પીચ કહેતા પ્રત્યક્ષ કથન, ઇનડાયરેક્ટ સ્પીચ કહેતા પરોક્ષ કથન. એક એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ. ફોર એક્ઝામ્પલ તરીકે દર્શન said to Nirav, I taught you English yesterday. આવો એક સેન્ટેન્સ છે, બરાબર છે. તો આ જે સેન્ટેન્સ છે ડાયરેક્ટ સ્પીચ નું છે, કેમ ખબર પડે આપણને કે આ સેન્ટેન્સ છે એ ડાયરેક્ટ સ્પીચ પ્રત્યક્ષ કથન નું છે. તો ડાયરેક્ટ સ્પીચ ની ઓળખાણ છે વિદ્યાર્થી મિત્રો, એક તો સૌથી પહેલા છે જેને ઇંગ્લિશમાં ઇન્વર્ટેડ કોમા કહેવામાં આવે છે, અથવા એક આ છે જેને સેડ કહેવામાં આવે છે. આ બે ઓળખ દ્વારા આપણે ઓળખી શકીએ છીએ કે કોઈ પણ સેન્ટેન્સ છે ડાયરેક્ટ સ્પીચમાં છે કે ઇનડાયરેક્ટ સ્પીચ. આ સેન્ટેન્સ તરફ આપણે જોઈએ તો સેન્ટેન્સ એવું કહેવા માંગે છે કે દર્શને નીરવને કીધું કે I taught you English yesterday, કે મેં તને ગઈકાલે અંગ્રેજી શીખવ્યું હતું. તો આ વાક્ય બોલે છે કોણ? તો કે દર્શન, બરાબર છે. કોણે સાંભળ્યું? તો કે નીરવ. તો દર્શન બોલનાર છે ને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે રિપોર્ટર કહેવાય છે. ત્યારબાદ સાંભળે છે કોણ? તો કે નીરવ સાંભળનાર એટલે કે લિસનર કહેવામાં આવે છે. ત્યારબાદ આ said to છે શું છે? તો એ બોલનારનું ક્રિયાપદ છે જેને ઇંગ્લિશમાં આરવી કહેવામાં આવે છે, રિપોર્ટર વર્બ, બરાબર છે. અને ત્યારબાદ દર્શને બોલેલું જે વાક્ય છે કે જે ઇન્વર્ટેડ કોમામાં છે, સમગ્ર વાક્યને આરએસ કહેવામાં આવે છે અને આરએસ એટલે કે રિપોર્ટેડ સ્પીચ. અને રિપોર્ટેડ સ્પીચ કહેતા બોલનારનું કથન, એને ઇન શોર્ટ આરએસ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં આવીએ ત્યારે એક તો સૌથી પહેલા રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર થાય છે, બરાબર છે. ત્યારબાદ આ જે રિપોર્ટેડ સ્પીચ છે આરએસ, એ રિપોર્ટેડ સ્પીચની અંદર ફેરફાર થાય છે અને રિપોર્ટેડ સ્પીચની અંદર ત્રણ ફેરફાર થાય છે. આપણે અગાઉ લેક્ચર નંબર 2 માં જોયેલા છે, બરાબર. એટલા માટે કહું છું લેક્ચર નંબર 2 ખાસ જોજો અને ત્યારબાદ તમે આ લેક્ચર જોઈ શકો છો. સર્વનામમાં ફેરફાર, ત્યારબાદ કાળ પરિવર્તન અને સમય સૂચક શબ્દોમાં ફેરફાર. આ ત્રણ ફેરફાર રિપોર્ટેડ સ્પીચની અંદર એટલે કે બોલનારની કથનની અંદર આરએસ ની અંદર થાય છે. એમાં સૌથી પહેલો ફેરફાર છે સર્વનામનો ફેરફાર. જેમ કે અહીંયા I છે, તો જ્યારે હું આ સેન્ટેન્સને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવું ત્યારે I જે છે એ ફર્સ્ટ પર્સનમાં આવે છે, પહેલા પુરુષમાં. પહેલા પુરુષનો ફેરફાર બોલનાર પ્રમાણે થાય છે. સર્વનામમાં ત્રણ પ્રકારના સર્વનામ આવે છે, ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન અને થર્ડ પર્સન. જો ફર્સ્ટ પર્સન હોય તો બોલનાર પ્રમાણે, સેકન્ડ પર્સન હોય તો સાંભળનાર પ્રમાણે, થર્ડ પર્સન હોય તેમાં કઈ ફેરફાર થતો નથી. એના માટે આપણે એક ફોર્મ્યુલા પણ આપેલું છે કે ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ, અને ફોર્મ્યુલામાં છે S, O અને N, બરાબર છે. કે ફર્સ્ટ પર્સનનો ફેરફાર S પ્રમાણે, S એટલે સબ્જેક્ટ, સબ્જેક્ટ એટલે કર્તા, કર્તા એટલે રિપોર્ટર અને રિપોર્ટર કહેતા બોલનાર. સેકન્ડ પર્સનનો ફેરફાર O પ્રમાણે, O એટલે ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટ એટલે કર્મ, કર્મ એટલે લિસનર, લિસનર કહેતા સાંભળનાર. અને થર્ડ પર્સનમાં N, અને N મીન્સ નો ચેન્જ, નો ચેન્જ કહેતા કંઈ પણ ફેરફાર થતો નથી. તો આપણને પ્રશ્ન એ થાય કે ફર્સ્ટ પર્સનમાં કોણ આવે? તો I અને we, બરાબર. અને એની બધી વિભક્તિ, ફોર એક્ઝામ્પલ I, me, my, mine, myself, we, us, ours, ourselves, એ બધા ફર્સ્ટ પર્સનમાં આવે છે. એવી રીતે સેકન્ડ પર્સનમાં you અને એની બધી વિભક્તિ, અને થર્ડ પર્સનમાં he, she, it, they, એની બધી વિભક્તિ થર્ડ પર્સનમાં આવે છે, બરાબર. તો એવી રીતે તમે જોવા જાવ તો I છે ફર્સ્ટ પર્સનમાં આવે છે. I ફર્સ્ટ પર્સનનો ફેરફાર બોલનાર પ્રમાણે, બોલે છે કોણ? તો કે દર્શન. દર્શન માટે શું થઈ જાય? he. ત્યારબાદ સેકન્ડ છે કાળ પરિવર્તન. તો એ પણ લેક્ચર નંબર 2 માં આપણે કાળ પરિવર્તનનું કોષ્ટક પણ સમજાવવામાં આવેલું છે. જેમ કે સિમ્પલ પ્રેઝન્ટ હોય તો સિમ્પલ પાસ્ટ, સિમ્પલ પાસ્ટ હોય તો પરફેક્ટ પાસ્ટ, પછી કન્ટીન્યુઅસ પ્રેઝન્ટ તો કન્ટીન્યુઅસ પાસ્ટ, કન્ટીન્યુઅસ પાસ્ટ હોય તો કન્ટીન્યુઅસ પરફેક્ટ પાસ્ટ. એવી રીતે પરફેક્ટ પ્રેઝન્ટ હોય તો પરફેક્ટ પાસ્ટ. પણ પરફેક્ટ પાસ્ટનું પરફેક્ટ
પાસ્ટ જ રહે છે અને એ રીતે કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ હોય તો કન્ટિન્યુઅસ પરફેક્ટ પાસ્ટ થાય છે અને કન્ટિન્યુઅસ પરફેક્ટ પાસ્ટ નું એ નામ જ રહે છે. ત્યારબાદ મોડલ ઓક્સિલરીઝ અને હેલ્પિંગ વર્બનું પણ કોષ્ટક એ પણ આપણે સમજાવવામાં આવેલું છે અને ત્યારબાદ આગળ જોઈએ તો અહીંયા યુ કર્મ છે એમાં પણ ફેરફાર. ત્યારબાદ ઇંગ્લિશ અને યસ્ટરડે બરાબર છે જે છે સમય સૂચક શબ્દો યસ્ટરડે નું એ સમય સૂચક શબ્દોનું કોષ્ટક પણ આપણે એ લેક્ચર નંબર 2 માં આપણે ભણાવવામાં આવેલું છે. એટલા માટે ખાસ કહું છું આ લેક્ચર સ્ટાર્ટ કરતા પહેલા લેક્ચર નંબર 2 તમે સમજી લો એટલે તમને ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ સ્પીચની બેઝિક માહિતી છે તે સમજાઈ જશે. એના પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો કોઈ પણ સેન્ટેન્સ ને ડાયરેક્ટ સ્પીચનું જે વાક્ય છે આપણે તેને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ તો આમ તો મુખ્યત્વે 3 ફેરફાર થાય છે અને ટોટલ ફેરફાર ગણો જાવ તો 5 ફેરફાર થાય છે. ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં આવીએ એટલે સર્વનામમાં ફેરફાર થાય છે, કાળ પરિવર્તન થાય છે અને સમય સૂચક શબ્દોમાં ફેરફાર થાય છે. ત્યારબાદ બીજા બે વધારાના ફેરફાર એ છે એક છે રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર. બરાબર છે કે બોલનારનું ક્રિયાપદ છે એ વાક્ય મુજબ ઇનડાયરેક્ટ સ્પીચમાં ચેન્જ થઈ જાય છે અને ત્યારબાદ આગળ વધીએ તો એ જે ઇન્વર્ટેડ કોમા છે અવતરણ ચિહ્ન એને કાઢીને ઇનડાયરેક્ટ સ્પીચમાં સંયોજક મૂકવામાં આવે છે. બરાબર છે અને ત્યારબાદ સેન્ટેન્સીસ ની વાત કરીએ તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં સેન્ટેન્સીસમાં મુખ્યત્વે 5 સેન્ટેન્સીસનો સમાવેશ થાય છે. એસર્ટિવ સેન્ટેન્સીસ અથવા એટલે કે વિધાન વાક્યો, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ કહેતા પ્રશ્નાર્થ વાક્યો, ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ કહેતા આજ્ઞાર્થ વાક્યો, પછી એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ એટલે શુભેચ્છા દર્શક વાક્યો, ઓપ્ટેટિવ સેન્ટેન્સીસ કહેતા શુભેચ્છા દર્શક અને એક્સક્લેમેટરી કહેતા ઉદ્ગાર વાક્યો અને પછી ત્યારબાદ જોઈએ તો બીજા બે વધારાના કે જે આજ્ઞાર્થ વાક્યોમાંથી અલગ પાડવામાં આવે છે. એક છે લેટ વાળા વાક્ય, રજા કે પરવાનગી માંગતા વાક્ય અને બીજું છે સૂચન કે દરખાસ્ત સૂચવતા વાક્ય એટલે કે લેટ્સ અથવા લેટર્સ. એ બધી માહિતી આપણે લેક્ચર નંબર 2 માં આપેલી છે. હવે ત્યારબાદ આપણે આગળ વધીએ તો હવે પછીનો આપણો ટોપિક છે રિપોર્ટિંગ વર્બ. રિપોર્ટિંગ વર્બ બરાબર છે. રિપોર્ટિંગ વર્બ એટલે વિદ્યાર્થી મિત્રો ઇન શોર્ટ એને આરવી કહેવામાં આવે છે. ગુજરાતીમાં રિપોર્ટિંગ વર્બને બોલનારનું ક્રિયાપદ કહેવામાં આવે છે. બરાબર છે. રિપોર્ટિંગ વર્બમાં આપણે બે નિયમ ખાસ જાણવા જરૂરી છે. બરાબર છે. એમાંનો સૌથી પહેલો નિયમ છે કે જો રિપોર્ટિંગ વર્બ વર્તમાન કાળમાં કે ભવિષ્ય કાળમાં હોય તો રિપોર્ટેડ સ્પીચની અંદર કાળ પરિવર્તન થતું નથી. બરાબર છે. આ પહેલો નિયમ આપણો રિપોર્ટિંગ વર્બનો છે કે જો રિપોર્ટિંગ વર્બ બરાબર છે વર્તમાન કાળમાં કે પછી ભવિષ્ય કાળમાં હોય, જે રિપોર્ટિંગ વર્બ છે ડાયરેક્ટ સ્પીચમાં જે બોલનારનું ક્રિયાપદ છે એ કાં તો પ્રેઝન્ટમાં હોય અથવા ફ્યુચરમાં હોય તો રિપોર્ટેડ સ્પીચની અંદર કાળ પરિવર્તન થતું નથી. રિપોર્ટેડ સ્પીચની અંદર મુખ્યત્વે 3 ફેરફાર થાય છે: સર્વનામમાં ફેરફાર, કાળ પરિવર્તન અને સમય સૂચક શબ્દોમાં ફેરફાર. પરંતુ જો આ જે રિપોર્ટિંગ વર્બ છે એ કાં તો પ્રેઝન્ટમાં હોય અથવા ફ્યુચરમાં હોય તો રિપોર્ટેડ સ્પીચની અંદર સર્વનામમાં ફેરફાર થશે, સમય સૂચક શબ્દોમાં ફેરફાર થશે પરંતુ કાળ પરિવર્તન થશે નહીં. તો સૌથી પહેલા તો આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે રિપોર્ટિંગ વર્બ વર્તમાન કાળમાં શું હોય અને ભવિષ્ય કાળમાં શું હોય. તો રિપોર્ટિંગ વર્બ વર્તમાન કાળમાં સે અથવા સેઇસ હોઈ શકે છે. ત્યારબાદ ભવિષ્યકાળની વાત કરીએ તો શેલ સે અથવા વિલ સે હોઈ શકે છે. તો જો આ મુજબના રિપોર્ટિંગ વર્બ હોય તો કાળ પરિવર્તન થતું નથી. એક એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ. ફોર એક્ઝામ્પલ તરીકે સ્મિતા સેઝ ઇન્વર્ટેડ કોમામાં સ્મિતા સેઝ she is a nurse. બરાબર છે. તો આપણને સેન્ટેન્સ એમ કહેવા માંગે છે કે સ્મિતા કહે છે કે she is a nurse કે તેણી નર્સ છે. બરાબર છે. આ સેન્ટેન્સ મુજબ જોઈએ તો રિપોર્ટિંગ વર્બ જો શું આપેલું છે સેઝ આપ્યું છે અને સે ને એસ પ્રત્યય લાગ્યો છે અને એસ ઇઝ પ્રેઝન્ટ ટેન્સ વર્તમાન કાળમાં લાગે છે. આનો સીધો અર્થ એવો થાય કે રિપોર્ટિંગ વર્બ શેમાં છે તો કે વર્તમાન કાળમાં છે અને જો રિપોર્ટિંગ વર્બ વર્તમાન કાળમાં હોય તો કાળ પરિવર્તન થતું નથી. બરાબર છે. એટલે કે સ્મિતા બરાબર છે. ત્યારબાદ સેઝ વિધાન વાક્ય છે તો નોર્મલી સંયોજક તરીકે દે she છે તો ત્રીજા પુરુષમાં આવે છે. ત્રીજા પુરુષમાં નો ચેન્જ એટલે she નું શે અમનામ રહે છે પણ અહીંયા is આપેલું છે. નોર્મલી શું છે કે એમિઝર માં આપણે શું કહીએ છે was were. બરાબર. પણ અહીંયા is નું is જ રહે છે. શું કામ is નું is રહે છે? કારણ કે રિપોર્ટિંગ વર્બ શેમાં છે વર્તમાન કાળમાં
જો રિપોર્ટિંગ વર્બ વર્તમાન કાળ કે ભવિષ્યકાળમાં હોય તો રિપોર્ટેડ સ્પીચ ની અંદર કાળ પરિવર્તન થતું નથી. એટલા માટે she is a nurse નું she is a nurse એ જ રહે છે, એમાં કઈ ફેરફાર થતો નથી. બરાબર છે. ત્યારબાદ બીજો મુદ્દો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો એક તો આ મુદ્દો છે કે જો રિપોર્ટિંગ વર્બ વર્તમાન કાળ કે ભવિષ્યકાળમાં હોય તો કાળ પરિવર્તન થતું નથી. અને ત્યારબાદ બીજો નિયમ કંઈક આવો છે કે જો રિપોર્ટેડ સ્પીચ ની અંદર સનાતન સત્ય વાક્ય હોય તો પણ કાળ પરિવર્તન થતું નથી. તો પણ કાળ પરિવર્તન થતું નથી. બરાબર છે. એક પહેલો મુદ્દો એવો છે કે જો રિપોર્ટિંગ વર્તમાન કાળ કે ભવિષ્યકાળમાં હોય તો કાળ પરિવર્તન ન થાય. અને ત્યારબાદ બીજો એવો છે કે જો રિપોર્ટેડ સ્પીચ ની અંદર સનાતન સત્ય વાક્ય હોય, યુનિવર્સલ ટ્રુથ હોય તો પણ કાળ પરિવર્તન થતું નથી. એક એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ કે our teacher said that our teacher said the earth moves round the sun. બરાબર છે. આવો એક સેન્ટેન્સ છે. તો જો આમાં એમ કહેવા માંગે છે કે our teacher said અમારા શિક્ષકે કહ્યું કે the earth moves round the sun. એટલે પૃથ્વી છે સૂર્યની આસપાસ ફરે છે. હવે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે કેવું વાક્ય છે? સનાતન સત્ય વાક્ય છે. ઇટ ઇઝ અ યુનિવર્સલ ટ્રુથ. બરાબર છે. આ વાક્યને કોઈ ના પાડી શકે નહીં. તો સનાતન સત્ય વાક્ય હોય તો સર્વનામમાં ફેરફાર થાય, સમય સૂચક શબ્દોમાં ફેરફાર થાય, પરંતુ કાળ પરિવર્તન થાય નહીં. બરાબર. એટલે હવે આ સેન્ટેન્સને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ તો our teacher said પછી સંયોજક તરીકે આપણે મૂકી દઈશું that અને ત્યારબાદ આવશે the earth. પણ અહીંયા moves છે. હવે નોર્મલી શું છે કે moves એટલે s લાગે સાદો વર્તમાન કાળ. ડાયરેક્ટ સ્પીચમાં સાદો વર્તમાન કાળ હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં શું થઈ જાય તો કે સાદો ભૂતકાળ થઈ જાય. પણ અહીંયા આપણે સાદો ભૂતકાળ કરી શકીએ નહીં. શું કામ? આ વાક્ય કેવું છે તો આ વાક્ય છે સનાતન સત્ય. અને સનાતન સત્ય જ્યારે વાક્ય હોય ત્યારે એમાં બધું થાય પણ કાળ પરિવર્તન થાય નહીં. એટલા માટે આ જે moves છે એ આમ નામ જ રહેશે અને બાકીનું જે રાઉન્ડ ધ સન છે એમાં પણ કઈ ચેન્જીસ થવાનો છે નહીં. અને તમે જરા વિચારો કદાચ તમે કાળ પરિવર્તન કરો તો આખો અર્થ બદલી જાય. કેવી રીતે? તો જો અર્થ આવો થાય કે અમારા શિક્ષક અમને કહેતા હતા કે પૃથ્વી સૂર્યની આસપાસ ફરતી હતી, અત્યારે નથી ફરતી. એવું નથી. એ પહેલા પણ ફરતી હતી, અત્યારે પણ ફરે છે અને ભવિષ્યમાં પણ ફરતી રહેશે. આ એક સનાતન સત્ય વાક્ય છે. આને કોઈ ના પાડી શકતું નથી અને એટલા માટે આમાં કાળ પરિવર્તન થાય નહીં. હજી એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે my friend said the earth is round. બરાબર છે. તો મારો મિત્ર કહેતો હતો કે પૃથ્વી છે કેવી છે તો કે ગોળ છે. તો પૃથ્વી ગોળ છે કેવું વાક્ય છે? સનાતન સત્ય વાક્ય છે. પૃથ્વી ગોળ જ છે. બરાબર છે. તો આ સેન્ટેન્સનો આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ તો my friend said that the earth એ તો આમ નામ જ રહેશે પણ અહીંયા is નું પણ is જ રહેવા દેવાનું છે. જો તમે એમિઝર નું વસવેટ કરવા જાઓ તો અર્થ બદલી જાય છે. અને ઇનડાયરેક્ટ સ્પીચ નો નિયમ છે કે તમે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં આવો તો એમાં પરિવર્તનને લેશ માત્ર પણ અવકાશ હોય નહીં. મૂળ અર્થમાં ફેરફાર થતો નથી. પછી અહીંયા તમે વોઝ કરવા જાઓ તો ગુજરાતી એવું થઈ જાય કે મારો મિત્ર કહેતો હતો કે પૃથ્વી ગોળ હતી. અત્યારે બીજું કંઈક છે નહીં. પૃથ્વી ગોળ જ છે અને ગોળ જ રહેશે. એમાં કઈ ફેરફાર થવાનો છે નહીં. આ સનાતન સત્ય વાક્ય છે. તો રિપોર્ટિંગ વર્બના માત્ર બે જ નિયમ આપણે યાદ રાખવાના છે. પહેલો નિયમ એવો છે કે જો રિપોર્ટિંગ વર્બ વર્તમાન કાળ કે ભવિષ્યકાળમાં હોય તો કાળ પરિવર્તન થતું નથી. અને બીજો નિયમ એવો છે કે જો રિપોર્ટિંગ વર્બમાં જો રિપોર્ટેડ સ્પીચની અંદર સનાતન સત્ય વાક્ય હોય, સામાન્ય સત્ય હોય, જનરલ ટ્રુથ છે અથવા યુનિવર્સલ ટ્રુથના સેન્ટેન્સીસ જો હોય તો તેમાં કાળ પરિવર્તન થતું નથી. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ તો ડાયરેક્ટ સ્પીચ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં જેટલા સેન્ટેન્સીસનો સમાવેશ થાય છે એમાંથી સૌથી પહેલો વાક્ય પ્રકાર આજે આપણે શરૂ કરી રહ્યા છીએ અને એ છે એસર્ટિવ સેન્ટેન્સીસ. વિદ્યાર્થી મિત્રો આ જે એસર્ટિવ સેન્ટેન્સીસ છે એને
ડિક્લેરેટિવ સેન્ટેન્સીસ પણ કહેવામાં આવે છે અને બંને સેન્ટેન્સીસને ગુજરાતીમાં કહેવામાં આવે છે વિધાન વાક્ય. બરાબર છે. એસર્ટિવ સેન્ટેન્સીસ હોય અથવા ડિક્લેરેટિવ સેન્ટેન્સીસ હોય બંનેને ગુજરાતીમાં કહેવામાં આવે છે વિધાન વાક્ય. વિદ્યાર્થી મિત્રો, આ વિધાન વાક્યોમાં સામાન્ય રીતે હકાર અને નકાર વાક્યોનો સમાવેશ થાય છે. એટલે કે આ જે વિધાન વાક્યો છે એમાં મુખ્યત્વે બે પ્રકારના વાક્યો હોય છે. એમાં વિધાન વાક્ય કાં તો હકારમાં હોઈ શકે છે અથવા તો નકારમાં હોઈ શકે છે. એટલે ઇન શોર્ટ એવું કહી શકાય છે કે assertive and declarative sentences have two types. First is affirmative and second is negative. એટલે કે વિધાન વાક્યમાં હકાર અને નકાર વાક્યોનો સમાવેશ થાય છે. એના પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો વિધાન વાક્યોમાં સામાન્ય રીતે RV એટલે કે રિપોર્ટિંગ વર્બ તરીકે told મુકાય છે. સામાન્ય રીતે ડાયરેક્ટ સ્પીચ નું કોઈ પણ સેન્ટેન્સ વિધાન હોય એને તમે ઇનડાયરેક્ટ સ્પીચ માં ફેરવો તો રિપોર્ટિંગ વર્બ તરીકે શું મૂકી દેવાનું છે? told. બરાબર છે. અને સંયોજક તરીકે that મૂકવામાં આવે છે. એટલે સીધી રીતે આપણે એક જ બાબત યાદ રાખવાની છે. આપણે જેટલા સેન્ટેન્સીસ ભણશું દરેકના રિપોર્ટિંગ વર્બ અને દરેકના સંયોજક આપણને ખાસ યાદ હોવા જોઈએ. અત્યારે આપણે ભણી રહ્યા છીએ વિધાન વાક્યમાં રિપોર્ટિંગ વર્બ સામાન્ય રીતે શું મૂકી દેવાનું છે? તો કે told મૂકવાનું છે. અને સંયોજક તરીકે શું મૂકવાનું છે? તો કે that મૂકવાનું છે. એના પછી આગળ વધીએ. જો વિશેષ માહિતી આપી હોય તો told ની જગ્યાએ inform મૂકવામાં આવે છે અથવા તો inform મુકાય છે. સામાન્ય રીતે આપણે બધા વિધાન વાક્યમાં told જ મૂકીશું, પણ ઘણા વિધાન વાક્ય એવા હોય છે કે જેમાં કંઈક વિશેષ માહિતી આપી હોય છે અથવા તો વધારે કંઈક એના એ વાક્ય વિશે એ કર્તા વિશે વધારે જણાવવામાં આવ્યું હોય છે, ત્યારે એ સામાન્ય વાક્ય ન કહેવાય, એ વિશેષ માહિતી કહેવાય. અને વિશેષ માહિતી હોય ત્યારે શું મૂકવામાં આવે છે? inform મૂકવામાં આવે છે. એના પછી આગળ વધીએ. જો પ્રશ્નાર્થ વાક્યના જવાબમાં વિધાન વાક્ય હોય તો રિપોર્ટિંગ વર્બ તરીકે રિપ્લાઇડ અથવા આન્સર્ડ મુકાય છે. બરાબર છે. એના પછીનો મુદ્દો એવો છે કે જ્યારે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના પેરેગ્રાફની પ્રેક્ટિસ કરીશું ત્યારે બે વ્યક્તિ વચ્ચે જે ડાયલોગ કન્વર્સેશન વાતચીત થાય છે એમાં એક વ્યક્તિ પ્રશ્ન પૂછે છે અને બીજો જે સેકન્ડ પર્સન છે એનો જવાબ આપે છે. જવાબ આપવાનો સીધો મતલબ એવો થાય કે પ્રશ્નાર્થ વાક્યના જવાબમાં શું છે? તો કે વિધાન વાક્ય છે. અને જ્યારે પ્રશ્નાર્થ વાક્યના જવાબમાં વિધાન વાક્ય હોય ત્યારે રિપોર્ટિંગ વર્બ તરીકે શું આવે? તો રિપ્લાઇડ આવે. અને રિપ્લાઇડ ન લખવું હોય તો તમે આન્સર પણ લખી શકો છો. બંનેનો સેમ જ છે. રિપ્લાય એટલે જવાબ આપવો, આન્સર એટલે જવાબ આપવો, પણ રિપોર્ટિંગ વર્બ હંમેશા ભૂતકાળમાં હોય છે એટલા માટે બંનેને ઈડી પ્રત્યે લગાડેલો છે. તો પ્રશ્નાર્થ વાક્યના જવાબમાં વિધાન વાક્ય હોય તો રિપોર્ટિંગ વર્બ તરીકે રિપ્લાઇડ અથવા આન્સર આવે છે. ત્યારબાદ આ જે એસર્ટિવ સેન્ટેન્સીસ છે એના સ્ટ્રક્ચર એટલે કે એની મૂળ વાક્ય રચના તરફ આપણે આગળ વધીએ તો આ જે એસર્ટિવ સેન્ટેન્સીસ નું સ્ટ્રક્ચર આ મુજબ છે. સૌથી પહેલા આવશે રિપોર્ટર એટલે કે બોલનાર. ત્યારબાદ રિપોર્ટિંગ વર્બ તરીકે અત્યારે હાલમાં આપણે એક સેન્ટેન્સીસ નો અભ્યાસ કરીએ છીએ એટલા માટે હાલમાં હું એને told લખું છું, પણ જ્યારે પેરેગ્રાફની પ્રેક્ટિસ કરશું ત્યારે સામાન્ય રીતે told મૂકશું, વિશેષ માહિતી હશે તો inform મૂકશું અને પ્રશ્નનો જવાબ હશે તો રિપ્લાઇડ અથવા આન્સર આપણે મૂકીશું. પણ હાલમાં વાક્ય રચના મુજબ હું told લખું છું. એટલે રિપોર્ટર પ્લસ રિપોર્ટિંગ વર્બ તરીકે told, ત્યારબાદ સાંભળનાર એટલે કે listener, અને ત્યારબાદ સંયોજક અને વિધાન વાક્યમાં સંયોજક તરીકે that મૂકવામાં આવે છે. અને ત્યારબાદ અંદરના વાક્ય તરફ આપણે આગળ વધીએ તો કર્તા પ્લસ સહાયકારક ક્રિયાપદ પ્લસ મુખ્ય ક્રિયાપદ પ્લસ કર્મ
પ્લસ અન્ય શબ્દો. આ વિદ્યાર્થી મિત્રો વિધાન વાક્યની મૂળ વાક્ય રચના છે. એમાં સૌથી પહેલા રિપોર્ટર એટલે કે બોલનાર, રિપોર્ટિંગ વર્બ તરીકે ટોલ્ડ છે, લિસનર એટલે કે સાંભળનાર, સંયોજક તરીકે ધેટ છે, અને ત્યારબાદ જે રિપોર્ટેડ સ્પીચની અંદરનું વાક્ય છે એમાં કર્તા, સહાયકારક ક્રિયાપદ, મુખ્ય ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દો. આમ મુખ્યત્વે જોવા જશું તો 5 ફેરફાર થાય છે. એમાં જે ઇન્વર્ટેડ કોમાની બહાર 2 ફેરફાર થાય છે અને અંદર 3 ફેરફાર થાય છે. બહાર ક્યાં 2 ફેરફાર? તો એક સૌથી પહેલું રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર થશે અને બીજું સંયોજકમાં ફેરફાર થશે. અને એ જે ઇન્વર્ટેડ કોમાની અંદરનું જે વાક્ય છે એમાં 3 ફેરફાર થાય છે. એમાં પહેલું છે સર્વનામમાં ફેરફાર, બીજું છે કાળ પરિવર્તન અને ત્રીજું છે સમય સૂચક શબ્દોમાં ફેરફાર. એના પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો વિધાન વાક્યના સેન્ટેન્સીસ તરફ આપણે જોઈએ તો એમાં પહેલું સેન્ટેન્સ છે ગોપાલ સેડ ટુ ગિરીશ આઈ વિલ રીચ બોમ્બે ટુમોરો. ગોપાલે ગિરીશને કહ્યું કે હું આવતીકાલે બોમ્બે પહોંચીશ. આ સેન્ટેન્સીસમાં જોઈએ તો ગોપાલ સેન્ટેન્સ બોલે છે એટલે આ વાક્ય માટે ગોપાલ થયો રિપોર્ટર. ત્યારબાદ ગોપાલ દ્વારા બોલાયેલું વાક્ય ગિરીશ સાંભળે છે એટલે ગોપાલ રિપોર્ટર છે અને ગિરીશ છે લિસનર છે. સેડ ટુ છે રિપોર્ટિંગ વર્બ છે અને આ જે ઇન્વર્ટેડ કોમા અવતરણ ચિહ્નમાં આવેલું આખું વાક્ય છે એ રિપોર્ટેડ સ્પીચ છે. હવે આ સેન્ટેન્સીસને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ તો સૌથી પહેલા રિપોર્ટર કોણ છે? તો કે ગોપાલ. અગાઉ આપણે વાત કરી તેમ વિધાન વાક્યમાં સામાન્ય રીતે ટોલ્ડ મુકાય છે એટલે સેડ ટુ નો આપણે મૂકી દઈશું ટોલ્ડ. ત્યારબાદ લિસનર છે ગિરીશ અને ઇન્વર્ટેડ કોમા કાઢીને વિધાન વાક્યમાં સંયોજક તરીકે મૂકવામાં આવે છે ધેટ. તો સેન્ટેન્સ બન્યું ગોપાલ ટોલ્ડ ગિરીશ ધેટ. અને હવે ત્યારબાદ આગળ વધીએ તો ઇન્વર્ટેડ કોમાની અંદર આઈ આપેલું છે. આઈ એટલે કે હું, આઈ એટલે ફર્સ્ટ પર્સનમાં આવશે. ફર્સ્ટ પર્સનનો ફેરફાર બોલનાર પ્રમાણે થાય છે. બોલે છે કોણ? ગોપાલ. તો આઈ નું થઈ જશે હી. વિદ્યાર્થી મિત્રો આને કહેવામાં આવે છે સર્વનામમાં ફેરફાર. આઈ નું હી કેવી રીતે થયું? તો આઈ છે પહેલા પુરુષમાં આવે છે. પહેલા પુરુષનો ફેરફાર બોલનાર પ્રમાણે, બીજા પુરુષનો સાંભળનાર પ્રમાણે, ત્રીજા પુરુષમાં કંઈ ફેરફાર થતો નથી પણ આઈ પહેલા પુરુષમાં આવે છે અને બોલે છે કોણ? તો કે ગોપાલ. અને ગોપાલ માટે કયું સર્વનામ વપરાય છે? તો ગોપાલ માટે વપરાય છે હી. તો હવે એના પછી આગળ વધીએ તો વિલ છે. વિલ નું થઈ જાય છે વુડ. સહાયકારક ક્રિયાપદમાં ફેરફાર. શેલ વિલ બંનેનું શું થઈ જાય? વુડ. બરાબર. અને વુડ પછી રીચ જ આવે છે. શું કામ? તો ડાયરેક્ટ સ્પીચમાં અમુક ક્રિયાપદો હોય જેમ કે કુડ, વુડ, શુડ, માઇટ અને મસ્ટ એ બધા પછી છે એ V1 જ આવે છે એટલે વિલ નું વુડ અને વુડ પછી V1 રીચ નું રીચ આવે છે. અને ત્યારબાદ બોમ્બે. તો બોમ્બે નું વિદ્યાર્થી મિત્રો મહારાષ્ટ્રનો થાય ફેરફાર થતો એમાં થાય, સર્વનામમાં થાય, કાળ પરિવર્તન થાય, સમય સૂચક શબ્દોમાં ફેરફાર થાય. બોમ્બે નું બોમ્બે જ રહેશે. અને ત્યારબાદ ટુમોરો. ટુમોરો નું ધ નેક્સ્ટ ડે થાય છે. ધ નેક્સ્ટ ડે લખી શકો છો અથવા ધ ડે આફ્ટર પણ લખી શકો છો અથવા ધ ફોલોઇંગ ડે પણ લખી શકો છો. તો આ પહેલું સેન્ટેન્સ ગોપાલ ટોલ્ડ ગિરીશ ધેટ હી વુડ રીચ બોમ્બે ધ નેક્સ્ટ ડે. એના પછી સેકન્ડ સેન્ટેન્સ તરફ આગળ વધીએ તો શી સેડ માય બ્રધર વોઝ ઇલ યસ્ટરડે. તેણીએ કહ્યું કે મારો ભાઈ ગઈકાલે બીમાર હતો. આ સેન્ટેન્સમાં જોઈએ તો શી ત્યારબાદ સેડ નું થઈ જશે ટોલ્ડ. ઘણા એમ સમજે છે કે ખાલી સેડ હોય તો સેડ લખી શકાય, એવું નથી. વિધાન વાક્યમાં તમે સામાન્ય રીતે ટોલ્ડ લખી શકો છો એટલે શી ટોલ્ડ સંયોજક તરીકે મૂકીશું તેમ છે. બરાબર. એના પછી છે માય. હવે માય કેટલા પુરુષમાં? તો માય જે કોની વિભક્તિ છે? તો આઈ ની વિભક્તિ છે. આઈ મી માય એટલે પહેલા પુરુષમાં. પહેલા પુરુષનો ફેરફાર બોલનાર પ્રમાણે. બોલે છે કોણ? શી. પણ માય બ્રધર નું શી બ્રધર નહીં શી બ્રધર નહીં થાય. તમે સમજી શકો છો કે આઈ મી માય અને શી ની વિભક્તિ થશે શી હર એટલે માય બ્રધર નું થઈ જશે હર બ્રધર. બરાબર. ત્યારબાદ વોઝ છે. જો ડાયરેક્ટ સ્પીચમાં વોઝ કે વેર હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં હેડ બીન થઈ જાય છે એટલે વોઝ વેર નું થશે હેડ બીન. ત્યારબાદ ઇલ અને યસ્ટરડે છે નું થઈ જશે ધ પ્રીવિયસ ડે અથવા ધ ડે બિફોર પણ તમે લખી શકો છો. તો આ બની ગયું બીજું સેન્ટેન્સ she told that her brother had been ill the previous day. એના પછી નેક્સ્ટ આ સેન્ટેન્સ તરફ આગળ વધીએ તો she said to me your sister teaches me well. તો અહીંયા she ત્યારબાદ said to નું થઈ જશે told. ત્યારબાદ છે me બરાબર છે અને સંયોજક તરીકે that. હવે your છે તો your વિભક્તિ કેવી રીતે બને છે? તો you your એટલે સેકન્ડ પર્સનમાં. સેકન્ડ પર્સનનો ફેરફાર સાંભળનાર પ્રમાણે. સાંભળે કોણ? me. અહીંયા તમે જોઈ શકો છો કે you અને your બરાબર છે અને me છે તો I
મી અને માય. બરાબર છે. એટલે આપણને યોર સિસ્ટર આપ્યું છે, યોર સિસ્ટર નું શું થઈ જશે? માય સિસ્ટર. એટલા માટે હું લખું છું યોર સિસ્ટર ની જગ્યાએ માય સિસ્ટર. ત્યારબાદ ટીચ ને es લાગેલો છે, સિમ્પલ પ્રેઝન્ટ છે, સિમ્પલ પ્રેઝન્ટ માંથી સિમ્પલ પાસ્ટ, સિમ્પલ પાસ્ટ ના v2 આવશે એટલે ટીચીસ નું v2 થઈ જશે taught. ત્યારબાદ છે મી પહેલા પુરુષમાં પહેલો પુરુષ છે she, પણ અહીંયા મી છે કર્મ છે, she નું કર્મ થઈ જશે her. એટલા માટે મી ની જગ્યાએ her અને વેલ્યુ વેલ આમ. તો આ બની ગઈ પછીનું સેન્ટેન્સ કે she told me that my sister taught her well. એના પછી જોઈએ તો the boy said to his father, છોકરાએ તેના પિતાને કહ્યું I went to buy a scooter. તો જોઈએ the boy said to નું થઈ જશે told, listener છે his father, સંયોજક તરીકે that, અહીંયા I છે, I પહેલા પુરુષનો ફેરફાર બોલનાર પ્રમાણે બોલે છે કોણ? boy માટે શું થઈ જશે he. અહીંયા went છે, go નો ભૂતકાળ went થાય છે એટલે v2 છે, v2 એટલે સાદો ભૂતકાળ. ડાયરેક્ટ સ્પીચમાં સાદો ભૂતકાળ હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં પૂર્ણ ભૂતકાળ. એટલા માટે went નું થઈ જશે had gone અને to buy a scooter. અહીંયા એક બાબત વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવા જેવી છે, to વાળા રૂપમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. એ ઇન્ફિનિટિવ્સ છે, એને ટેન્સ લાગુ પડતો નથી. એના પછી આગળ વધીએ તો her friend said to me you have won the first prize. તો have won એટલે have plus v3 perfect present છે, perfect present નું perfect past થઈ જશે એટલે her friend told me, સંયોજક તરીકે આપણે લખીશું that. અને ત્યારબાદ આગળ વધીએ તો you છે અને you એટલે સેકન્ડ પર્સન નો ફેરફાર છે સાંભળનાર પ્રમાણે થાય છે, સાંભળે છે me, પણ અહીંયા you કરતા છે એટલે me નો કરતા થશે I. ત્યારબાદ અહીંયા have one આપેલું છે, have one નું થઈ જશે had one. શું કામ? તો have one એટલે પૂર્ણ વર્તમાન કાળ નું પૂર્ણ ભૂતકાળ એટલે had one. અને ત્યારબાદ the first prize. એના પછી વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ સેન્ટેન્સ તરફ આગળ વધીએ. રીનાબેન said to સુધાબેન I know that you are very active. તો સૌથી પહેલા સેન્ટેન્સ કોણ બોલે છે? તો કે રીનાબેન. said to નું થઈ જશે સામાન્ય રીતે આપણે told મૂકીએ છીએ. ત્યારબાદ લિસનર તરીકે સુધાબેન, સંયોજક તરીકે that. અહીંયા I એટલે હું, એ કોણ બોલ્યું છે? તો રીનાબેન બોલ્યા છે, એટલા માટે રીનાબેન માટે હું લખું છું she. ત્યારબાદ નો છે v1 એટલે સાદો વર્તમાન કાળ, સાદા વર્તમાન કાળનું સાદો ભૂતકાળ, સાદા ભૂતકાળમાં v2 આવે છે અને નો નું v2 થઈ જાય છે new અને non v2 છે new. ત્યારબાદ સંયોજક તરીકે that. અહીંયા તમે જોઈ શકો છો that પછી નવું વાક્ય શરૂ થયું છે કે રીનાબેન બોલે છે કે હું જાણું છું કે તમે ખૂબ કાર્યશીલ છો. એટલા માટે પાછું you છે એ સેકન્ડ પર્સન ને લાગુ પડે છે, સેકન્ડ પર્સન છે લિસનર સુધાબેન એટલા માટે she. અહીંયા r છે એમિઝર નો થઈ જાય છે was were એટલે she સાથે was, she was very active. એના પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો પ્રશાંત said there will be a storm tonight. પ્રશાંતે કહ્યું કે there will be a storm tonight. તો સૌથી પહેલા કોણ બોલે છે? તો કે પ્રશાંત. વિધાન વાક્યમાં told અને ત્યારબાદ સંયોજક તરીકે that. અહીંયા છે there નું તો there જ રહેશે, બરાબર છે. અને અહીંયા છે will નું થઈ જાય છે would, તો would be a storm. અને tonight છે તો tonight નું થઈ જશે that night. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો વિધાન વાક્યોમાં ફેરફાર કરી શકાય છે.